કાઢી નથી લાગતી તો ફેલ છે એમાં તને એટલી બધી ખુશી એ નહીં થાય તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો આપનું સ્વાગત છે તમારા ફરીથી નવા બ્લોગની અંદર. તો અત્યારે તો મમ્મીને બધા કામ કરે છે અને મયુર કહે છે કુલ્ફી લાવા, જય કુલ્ફી આ, એટલે બધા જલસા માણીને કઈ મજા આવશે કુલ્ફી ખાવાની. તો હાલો બધા કુલ્ફી ખાવા. તો કોમલ મને શીખવાડે છે કે કઈ રીતના બોલવાનું. કોમલ તને બ્લોગમાં બોલતા આવડે? તું બોલ. મને ન આવડે પણ હું તો ખાલી તને ન આવડે તો અમારી આ ભોળા માણાને તો બોલવા દેતી હોય. તો કોમલનું કામ આવું જોઈએ ને, કોઈ બોલવા ન દે એટલે આપણે કોમલને બ્લોગમાં નહીં લઈ. એમ કેમ નો હાલે? મમ્મી તમે કહો, લેવાય કે ન લેવાય? નો લેવાય. બધા કહે છે નો લેવાય એટલે નો લેવાય. તો હાલો મોઈર આવજો તો કુલ્ફી લઈને જોવા. એટલે હું કેટલી ટેલેન્ટેડ છું ખબર છે? તું કેટલી બાટકી છો જો ખંભે પર જો. એવું તો છે. આ શું લાગી જો કેટલી ટેલેન્ટેડ છું જો. હવે આ મૂકની આ પેઇન્ટિંગ મે આ મતલબ હું છે આ ફોટો ફ્રેમ એને બનાવી જો. કલર બલર ઉડી ગયો છે અંદરથી. એ એવો હારું છે. અરે એ કોમલ હજે પેઇન્ટિંગ બનાવી. પેઇન્ટિંગ આ પેઇન્ટિંગ હાલો તમને બતાવું. અને આ રી કોમલની પેઇન્ટિંગ બારબી વાળી દોરી. એટલે કોમલના ચિત્ર દોરા હોય તો કોમલ પાસે કોઈ આવતા નહીં, કારણ કે અંધાથી બેકારમાં બેકાર પેઇન્ટિંગ કરતો હોય કોમલ. સાચી વાત ને? એવું ને કેવી મસ્ત છે જોઈને બધાએ. હા તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો માત્ર પેઇન્ટિંગ માટે, કોમલ માટે નહીં. કુલ્ફી આવી ગઈ છે અને કોમલ ખાવા બેહી ગઈ છે. તો લાકડા બેહી જ ખાવા ને મોઈરે હેર બેહી ગયો છે. તો હાલો બધા મિત્રો કુલ્ફી ખાવા. કોમલ તારી કુલ્ફી બતાવી દે પેલું પબ્લિક ને. દાઢી નથી લાગતી? ઓરાડી લાગે મજા આવે પણ. આપણે આને એક દઈ દે લઈ આડી થી જાય. આડી થી પર ગાડી મેલ. જો ખા મેંડી. જો આ સગળા આવે આ તો. મયુર તને ભાવે? માર થોડી મોકે. તમે કીધે. મેનો ભાવે આપણે ખાઈ દઉં. ખાઈ જાવ ને? આપણે ખાઈ જાવ. પેરાણે ખાજો. તો પણ હું કામ ને કા શરદીમાં એક તો સોન પાછો. ખવાય નહીં કાઈ. आज से तेरा खाना कैंसिल. જાવા દે હું થોડી આવું. बातो बे सोटला क्यों हो? અભી નહીં, અભી મૂડ નહીં, અભી કુલ્ફી ખાવી. આજે કુલ્ફી ખાવી છે પછી. હે અડધા બાવા હિન્દી કા. બે દી પહેલા આપણને ખબર હતી કે ઓલા રવિવારે મયુર એક્ઝામ દીધી હતી અને એક્ઝામ માં પાસ થાય કે નહીં પાસ એનું રિઝલ્ટ આજ લેવા જવાનું છે. તો તમને શું લાગે મયુર પાસ થઈ જાય? હા થઈ જાય. કોઈ દી નહીં. હે કોઈ દી. હા. તુષાર રિઝલ્ટ છે વારે. અરે ફેલ. તો જોઈ આ રિઝલ્ટ લઈ આવી અને ઘરે આવીને હું સાંભળવા મળે તો એ વિડીયોમાં તમને બતાવી લે. વિડીયો બનાવી રહેજો, મજા આવશે. ટેબલેટ તોડ નાખો. આલી એ પાસ અહીંયા ઉપર આમ જો વાત એક પૂછું તને. તુષાર પેપર દીધું પાસ થાય કે નહીં થાય? શું લાગે? કોઈ દી ના થાય. કોમલે ના પડતી હતી. તને શું લાગે આ પાસ થાય મયુર? બે ફેલ થાય પાકું? પાકું ગેરંટી? જોઈ આગળ રિઝલ્ટ લઈ લાવું ને પછી ખબર પડશે કોણ પાસ ને કોણ ફેલ. એલા મારો ભાઈ ફેલ થઈ ગયો. મારું હાસું પડ્યું ને ગદ્દાર. રમેશ કાર્યનું ફોર્મ આપ્યું છે. ભાઈ તું મારતો મારે કાઈ ધાવર છે. જોવો ભાઈ બે દી ડેમો ક્લાસમાં જઈ ફ્રી જોયા છે. પાતો ભાઈ હું આમ સવો તો ખરી બે ફેલ સામે કીધું છું ને ફેલ કામ આ ઘરેની વાત કર થોડી તો કેમે ફેલ થઈ જા. ફેલ થઈ જા હવે કઈ વાંધો નહીં. તો ફેલ છે એમાં તને એટલી બધી ખુશી એ નહીં થાય? मजा आता है. दूर रह के बात करने का क्या? हमारे घर में कॉमेडियन होता पार्थ. કેટલા દી કરાવે ના? અઠવાડિયું 15 દી. અઠવાડિયે 15 દી તાર પરીક્ષા પૂરી થઈ જાય તા. પરીક્ષા 6 તારીખે નું ચાલુ થાય. પરીક્ષાનું કવર કરી લેવાનું. મળી લે તમારી ઘરે કોણ છે ખોટી નહીં ભાઈ ગોટી ખોટી ઈ કરવા. હેલો પાર્થ. ઉંદડી નાખો. આ હું કે પકડું ના તારી વસ્તુ છે. યો આયા સોટી કી ઉલ્લી ને તું. હાલો હાલો જલ્દી હાલો. બાતો માય ઉંદડી નાખવા છે.
આયો જમીન મેં જાવ તો ના ના એમ થાય ઘોડા ગાડી આ વિડીયો આવી જાય પાર તમે નાટક કરશો ઈ હાલ હાલ તારામાં છે કે હાલ હાલ પાર તું હાલ મને આવું છે પણ નવમાની પરીક્ષા કોણ દેવાના ઈ એક પાર છે ને પાર દે આવે પાટને એનો ખુદનું ધોરણનું બધું આવડીને જોઈ ઠીક નવમાનું પાર તને મારીને જો ઓલો હાલો હાલો હાલ હાલ મયુર હાલ તો બસ ગાઈસ આજના વ્લોગમાં એટલું જ મળશું નેક્સ્ટ વ્લોગમાં જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મજા કરજો મોજ કરજો અને વિડીયોમાં બિના રહેજો હે એવું કેવું શું કહેવાનું હોય બાય હાય બાય કહીજો બાય કહી દે બાય બાય તો બસ મળશું નેક્સ્ટ વ્લોગમાં બાય બાય મોજ કરજો મજા કરજો એવું ને કે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય